તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી હેર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ સવારના વાડીએ. આ છે આપણા કાળા તલ મિત્રો, અને કાળા તલમાં આપણે તુવેર વાવી હતી. તમને દેખાડો એનું રિઝલ્ટ કેવું છે, કેવી રીતના ઉગી છે. તો જુઓ મિત્રો, આપણે જોશું. આ છે મિત્રો તુવેર, જે એકદમ સુંદર અને સારી રીતે ઉગી આવી છે. એકદમ મસ્ત રીતે ઉગી છે. ઉગી તો કમ્પ્લીટ આવી છે, પણ તલ વધે. તલની અંદર જો દબાઈ જાય તો પછી બહાર નહીં નીકળે. એ પણ જોવાનું રહ્યું શું થશે આમાં, બહાર નીકળશે કે બહાર નીકળે આમાં અંદર ડરી જાય, એવું બધું સીન છે મિત્રો. અને 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 હવે આપણે દેવા અહીં પાણી કા ઢાંભડા. ये देखो गाइस, इसको बोलते हैं पानी का ढांभड़ा, અને પાણીનું ઢબડું કહેવાય. તમારી ભાષામાં કદાચ બીજું કાંક કહેવાતો હશે. અને આપણે ભરીને જવાનું હોય ટ્રેક્ટર આગળ. પરિણભાઈ ખાતર વાવે રહ્યા, અને હું આપણે જવાનું ડીએપી ખાતર તો કાલે તો આપણે વાવ્યું નહીં, કારણ કે દવા આખો દિવસ છાંટી હતી. તો આજે હવે આપણે જવાનું છે ખાતર વાવવા માટે. પરિણભાઈ સવાર ના કહી રહ્યા, હવે આપણે આખું ટ્રેક્ટર. આમ જુઓ મિત્રો, પાણી 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 पानी भर के हम जाएंगे. तो मित्रों, आ છે એકદમ ચોખ્ખું પાણી, અને દોરિયામાં વહેતા પાણીમાં પાણી પીતા હે. અને બિસ્લેરી નહીં, આપણું દેશી ઢાંભડું, દેશી પાણી જોયું. ફાઇનલી મિત્રો થોડીક પછી આ ભરાઈ જાય, અને ચલો આપણે પછી બાઇક લઈને સીધા જ પહોંચી જઈએ આપણી વાડી તરફ, અને ઉતારી ક્લિપ ત્યાં. ચલો ગાઈસ. તો મિત્રો ફાઇનલી વાડી પહોંચી આવે છે. કરણભાઈ આવી દીધી થોડી વાર બ્રેક. આ જો પાણી કા ગેલ નહીં है, और ट्रैक्टर અહીં ચાલુ જ પડ્યો છે. તો ચલો આપણે સવારી કરી નાખીએ અને મંડી જઈએ હાંકવા. ચલો તો મેસોડીમાં નાખી દઈએ આપણે ગેર, હાઇડ્રોલિક કરી નીચે. ચાલો મળી જાય મિત્રો હાંકવા. ખાતર વાવવાનું કામ ચાલુ છે. આવો છે મિત્રો સીન. ચાલો. તો મિત્રો ફાઇનલી આ વાડીમાં આપણે હાંકી દીધું છે, અને હવે આપણે થોડી વાર પછી આવી ગયા બ્રેક પછી. ફરીને ભાઈ આપણે બ્રેક મળી ગયો જો. ફરીને ભાઈ આવી ગયા હે, આગળ આગવા જાય. આપણે જવાના જમવા. તો ચલો ટ્રેક્ટર રાખી દઈએ. गाइस अपने पास बाइक आ गई है, फिर से अभी हम जाएंगे. हम આપણે આગી નાખીએ આપણે ભાઈ આગશે. અરે બા આપણે બ્રેક પછી આવશે. પછી આપણે જમી લીધું, અને આપણી બ્લેક બર્ડને લઈને નીકળી ગયા સીધા વાડી તરફ. આપણે તો જમી લીધું, પણ બાઇકને જમવાનું બાકી હતું. પછી બાઇકને એનું ફેવરેટ જમવાનું દઈ દીધું. આ જો મોહનભાઈની દુકાન છે, ઉहाँથી આપણે બાઇકને ભાવતું ભોજન લઈ અને આપણે જશું સીધા વાડી તરફ. પછી બાઇકનું પેટ થઈ ગયું હતું ફૂલ, અને આપણે માથે ઓવરલોડેડ ખણકી નાખી 2 યુરિયાની થેલી. બ્લેક બર્ડ જાય છે લેવર. આ પછી રસ્તાનો સીન લઈ લીધો, પણ સામે જોવું જ પડે, ન જોવે તો ગોબા ઉપડી જાય એમ હતું, કારણ કે કાચો રસ્તો. અને આ બાજુ જોજો તમે, થોડીક પછી આગળ તમને દેખાણું ગોબા કેમેલે ઉપડે. બાજુમાં મિત્રો ખેતર જુઓ કેટલો ઊંડો છે. અહીંયાથી નીચે પડતા ટોટલી લોસ બ્લેક બર્ડ. અને આપે પણ મિત્રો પછી આપણે આવી ગયા યુરિયા લઈને ગેમલામાં. આ છે આપણા વાસણભાઈના તલ. વાસણભાઈને પાણી ચાલુ કરી નાખ્યું તલમાં. જુઓ બીજો પાણી ચાલુ કર્યું હોય, ના બાજુ યુરિયા ખાતર કરવાનું કામ છે ચાલુ. તલ જુઓ મિત્રો, તલ એકદમ સુંદર ને હલતા ને ખીલતા ને ફીલતા ને મસ્ત એકદમ તલ છે. જુઓ આ વાસણભાઈનું તલ છે આપણા. પછી તો બ્રેકઅપ થઈ ગયો, નહીં બ્રેક પૂરો થઈ ગયો. બ્રેક થઈ ગયો પૂરો, અને આપણે આવી ગયા વળીને પાધેડામાં. અહીંયા પ્રવીણભાઈ ખાતર વાવવાનું કામ ચાલુ છે એરંડામાં, અને આવું બધું સીન છે. જુઓ લાઈક કરો મિત્રો, લાઈક કરો. અહીંયા આમ બહુ બધું વાવવાનું બાકી છે. અહીંયા તો પ્રવીણભાઈ ટાયર હેડામાં ચડાવી દીધું હે. મેસુડી હલવાઈ ન ધારું, બાવરી હલવાઈ દોરાઈ છે. એમ જો મેસુડી બોલે મેરી જાન મેસુડી. મિત્રો
મિત્રો વળી વચ્ચે આપણો વારો આવી ગયો હાંકવામાં. આપણે એક વાડી હાંકી આવ્યા અને બીજી વાડીમાં જવાનું છે. આ બાજુ આગળ બીજી વાડી છે ત્યાં આમ પાછળ તમને વાડી દેખાય હું આપણે હાંકી અહીં આ છે ચાલો. તો આગળ તમને વાડી દેખાય છે ઝૂમ કરું બસ આપણે ત્યાં આગળ જવાનું છે હવે. એમાં આવવાનું ભાઈ આમાં આવવાનું છે અને હજી એક નીચાણમાં પર વાડી છે ત્યાં પણ આવવાનું છે. હાંકવાનું છે મારા કાલે જે હાંકવાનું જો આપણે પહેલાં આમાં જઈશું પછી આ અને એક વાડી બીજી પણ છે ત્યાં फिर हमारा मिशन कंप्लीट हो जाएगा. ભાવના ભાઈ તો થઈ ગયો ડન. આમ જો થોડોક રહ્યો ખાલી આડી બધો થઈ ગયો અને આપણી અહીંયા વાડીમાં પાણી ગાડી મૂકવાની છે. કોઈ ફેરો હોત તો વિડીયો ઉતરે બાકી વિડીયો નહીં ઉતરે. અહીંયા જો અહીંયા લેવરો લેવા જવાનું આમ ઓ માથે ચડાવી દેવાનું વાડીમાં પાણી લેવર એવી ડાઈવર હો ને અમે હા જો મિત્રો આવી ગયા વચ્ચો વચ વાડીમાં. આમ જુઓ તમને ક્યાં રસ્તો દેખાય ન દેખાય આવી ગયા વચ્ચો વચ વાડીમાં ના પછી તમને ચીલા દેખાતા હશે પાછળ ગાડીના જુઓ. હજી આપણે આગળ જવાનું ક્યાંક તો થોડીક પછી બીજી ક્લિપ બનાવી. તો મિત્રો જુઓ પ્રણભાઈ ટ્રેક તો તમને ઝૂમ કરું ત્યાંથી આપણે બાઇક લઈને આવી જઈએ. તમને દેખાય છે ટ્રેક્ટર હા બેસું ટ્રેક્ટર પણ હાલેરું જુઓ. ઉમાંથી વાડીમાંથી પાણી બાઇક લઈ આવી જુઓ હેવી ડ્રાઈવર હે ને આવે જો. અને આ રસ્તો આવે જો હવે આપણે રસ્તે ચડી ગયા. ફાઇનલ ડન મિત્રો ડન મિશન સક્સેસફુલી. છે કોઈ આવા ડ્રાઈવર કમેન્ટ કરી નાખજો. પછી રસ્તામાં એવી ડ્રાઇવિંગ કરતાં કરતાં આપણે પછી વાડીમાં આવી ગયા. વાડીમાં ચરો છે સમજુ શું મસ્ત વધારે ચરું છે. આજ તો મને ચરે પણ હજુ આ ચરો છે ને એને પણ મને આજ કહી દીધું કે અમારું શું હોય કે હમણાં અમને કે ચરા વ્લોગ મને લેતો પછી આપણે ચરાને પણ વ્લોગ લઈ લીધો. જો આપણે વાડ મળી ગયા. ધીસ ઇઝ હાર્ડ વર્ક. બહુ બધું તડકું છે પસીના પસીના નીકળ્યા આપણે કચરો વાટી લઈએ. અને મિત્રો જો કેવું મસ્ત હરતો ફરતો ને એવું મસ્ત છે. પવન આવે પણ ગરમી એટલી થાય પર એટલું રહે પવન ક્યાં કામ જ નથી કરતો અને વરસાદ પણ નથી આવતો. તો મિત્રો માંગ કરી છે ઉપરવારથી વરસાદ આવી જાય. તો મિત્રો પહોંચી આવી છે આપણે ઘરે અને ચરાને અંદર ઠેકાણે રાખી દીધું છે. બાઇક ની કંઈ ચાલુ ને નાઈને થઈ જાય ફ્રેશ ને બની જાય એકદમ ઘોઘરા જેવા. बाइक लेने चलो આપણે निकली गांव बाजू. चलो तो अभी इस पे लीवर पे हाथ रखना पड़ेगा तो चलो रख देते और निकली गांव बाजू. પછી આપણે બાઇક લઈને નીકળી ગયા સીધા ગામમાં આટા મારવા. લેવરો આપણે નીકળી ગયા. આમ જો આ છે અમારા ગામનું સીન. આપણે નકરું આટું જ મારવા નીકળવાનું હતું ખાલી આટો મારવા આપણે નીકળી ગયા અને આપણા સામે એક બાઇક વાળો આવ્યો બીજો કોઈ ના આવ્યું. બીજો કોઈક આવે તો ગોબા ઉપડી જાય એમાં કારણ કે એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં એક્સેલેન્ટર ને એવું બધું હતું સીન. અને મિત્રો આ છે આપણા ગામનું રોડ ને ઉપર ઉતરાવો. વરસાદ આવી જાય તો એ પણ ભરાઈ જાય તો કામ થઈ જાય આપણું. ગામમાંથી રખડી નાટા મારીને ફરીથી આપણે ઘરે પહોંચી આવ્યા છીએ અને પડી ગઈ મસ્ત મજાની સાંજ. સુરજ દાદા એના ઘરે ભાગી ગયા અને આપણે આવી ગયા આપણે ઘરે. અને આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જે પૂરો કરીએ છીએ. હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને દબાવી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના તમે વ્લોગ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.